હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલ માધુરી ગોહિલમાં. તો આજનો મારો ટોપિક છે ઈસરો વિશે પ્રશ્નો. તો 2025ના નવા ફેરફાર સાથે. પ્રશ્ન નંબર 1. ડિસેમ્બર 2024માં કઈ સ્પેસ એજન્સીએ અંતરિક્ષયાનોને ડોક અને અનડોક કરવા માટે સ્પેડેક્સ મિશન લોન્ચ કર્યું છે? જવાબ છે ઈસરોએ. સ્પેડેક્સનું ફૂલ ફોર્મ છે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ. પ્રશ્ન નંબર 2. ભારત દ્વારા કયા વર્ષે ચંદ્રયાન 4 મિશન લોન્ચ કરવામાં આવશે? જવાબ છે 2027. કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા 2104.06 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે. ચંદ્રયાન 1 22 ઓક્ટોબર 2008, ચંદ્રયાન 2 22 જુલાઈ 2019, ચંદ્રયાન 3 14 જુલાઈ 2023, ચંદ્રયાન 4 2027. ઈસરોએ કયા રાજ્યમાં ભારતનું પહેલું એનાલોગ અંતરિક્ષ અભિયાન શરૂ કર્યું છે? જવાબ છે લેહ લદ્દાખ. લેહ લદ્દાખને તેની ભૌગોલિક વિશેષતાઓ માટે પસંદ કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 4. કયા સંગઠનને પોતાનું C-20 ક્રાયોજેનિક એન્જિનનું સમુદ્ર તળ પર સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? જવાબ છે ઈસરોએ. આ પરીક્ષણ મહેન્દ્રગિરી, તમિલનાડુમાં ઈસરોના પરિસરમાં કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 5. કઈ અંતરિક્ષ એજન્સીના માધ્યમથી યુરોપીય સ્પેસ એજન્સીનું પ્રોબા 3 મિશન લોન્ચ કર્યું છે? જવાબ છે ઈસરો. પ્રશ્ન નંબર 6. રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ 2024 ક્યારે ઉજવવામાં આવ્યો? જવાબ છે 23 ઓગસ્ટ. થીમ 2024 ચંદ્रमा को छूते हुए जीवन को छूना, भारत की अंतरिक्ष गाथा, टचिंग लाइफ वाइल टचिंग ध मून, इंडिया स्पेस सागा. પ્રશ્ન નંબર 7. કયા દેશે પોતાનું પહેલું રિયુએઝેબલ હાઇબ્રિડ રોકેટ RHUMI-1 લોન્ચ કર્યું છે? જવાબ છે ભારત. હેતુ છે ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તન પર અનુસંધાન માટે માહિતી એકત્ર કરવાનું. પ્રશ્ન નંબર 8. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને આદિત્ય L1 મિશનને કયા રોકેટથી લોન્ચ કર્યું છે? જવાબ છે PSLV XL-C57. લોન્ચ સ્થળ છે સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર. પ્રક્ષેપણ તારીખ છે 2 સપ્ટેમ્બર 2023. 6 જાન્યુઆરી 2024 આદિત્ય L1 બિંદુ પર પહોંચી ગયું હતું. હેતુ છે સૌર કોરોના પ્રકાશમંડળ, ક્રોમોસ્ફિયર અને સૌર વાતાવરણનું અધ્યયન કરવું. પ્રશ્ન નંબર 9. પૃથ્વીના વાયુમંડળમાં ફરી પ્રવેશ કરવાવાળા રેકોર્ડ 104 ઉપગ્રહોને પ્રક્ષેપિત કરનાર રોકેટ કયું છે? જવાબ છે PSLV C-37. આ રોકેટથી વર્ષ 2017માં રેકોર્ડ 104 ઉપગ્રહોને લોન્ચ કરવામાં આવ્યા હતા. 104 ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યા. તેમાં અમેરિકા, કેનેડા, ફ્રાન્સ અને જર્મની જેવા દેશોના 101 વિદેશી ઉપગ્રહ અને 3 ભારતીય ઉપગ્રહ હતા. પ્રશ્ન નંબર 10. જુલાઈ 2024માં કયા દેશના આદિત્ય L1એ પહેલી હેલો કક્ષા પૂરી કરી છે? જવાબ છે ભારત. 2 સપ્ટેમ્બર 2023 પ્રક્ષેપિત આદિત્ય L1 અંતરિક્ષયાને 6 જાન્યુઆરી 2024 તેની લક્ષિત હેલો કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. અંતરિક્ષને L1 બિંદુની ચારે બાજુ ચક્કર મારતા 178 દિવસ લાગે છે. પ્રશ્ન નંબર 11. જાન્યુઆરી 2024માં એક્સપોસેટ એક્સ-રે પોલારીમીટર સેટેલાઇટને કઈ સ્પેસ એજન્સીએ લોન્ચ કર્યું છે? જવાબ છે ઈસરો, ભારત. હેતુ છે એક્સ-રે ધ્રુવીકરણ અને તેના બ્રહ્માંડીય સ્ત્રોતો જેવા કે બ્લેક હોલ, ન્યુટ્રોન સ્ટાર્સ, મેગ્નેટર્સનું અધ્યયન કરવું. રોકેટ હતું PSLV C-58. PSLVનું ફૂલ ફોર્મ છે પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. પ્રશ્ન નંબર 12. ઈસરોએ કયા રોકેટથી પોતાનું પૃથ્વી અવલોકન ઉપગ્રહ EOS-08 લોન્ચ કર્યું છે? જવાબ છે SSLV-D3. લોન્ચ તારીખ છે 15 ઓગસ્ટ 2024. ઈસરોનો 55મો સ્થાપના દિવસ. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલ સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ કરવામાં આવ્યું હતું.
પ્રશ્ન નંબર 13, ઇસરોએ કયા વર્ષ સુધીમાં અંતરિક્ષને ડેબ્રિસ ફ્રી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે? જવાબ છે 2030. પ્રશ્ન નંબર 14, ચંદ્રયાન 3ની ઉલ્લેખનીય ઉપલબ્ધિ માટે IAF વિશ્વ અંતરિક્ષ પુરસ્કાર 2024 કોને પ્રદાન કરવામાં આવ્યો છે? જવાબ છે S. સોમનાથ. પ્રશ્ન નંબર 15, ઇસરોએ જળવાયુ ડેટા માટે કયા દેશ સાથે 30ના મિશન પર સહયોગ કરવાની ઘોષણા કરી છે? જવાબ છે ફ્રાન્સ. 30નાનું ફૂલ ફોર્મ છે થર્મલ ઇન્ફ્રારેડ ઇમેજિંગ સેટેલાઇટ ફોર હાઈ રિઝોલ્યુશન નેચરલ રિસોર્સિસ એસેસમેન્ટ. હેતુ છે આ મિશનનો પ્રાથમિક હેતુ વૈશ્વિક સ્તર પર સપાટીનું તાપમાન અને જળ પ્રબંધનનું ધ્યાન રાખવાનું છે. પ્રશ્ન નંબર 16, કોણે વાયુગતિકીય ડિઝાઇન અને વિશ્લેષણ માટે પ્રવાહ સોફ્ટવેર વિકસિત કર્યો છે? જવાબ છે ઇસરો. પ્રવાહનું ફૂલ ફોર્મ છે પેરેલલ રેન્જ સોલ્વર ફોર એરોસ્પેસ વ્હીકલ એરો થર્મોડાયનેમિક એનાલિસિસ. પ્રશ્ન નંબર 17, નિસાર ઉપગ્રહ કઈ સ્પેસ એજન્સીનું સંયુક્ત મિશન છે? જવાબ છે નાસા અમેરિકા અને ઇસરો ભારત. નિસાર એટલે નાસા ઇસરો સિન્થેટિક એપેર્ચર રાડાર. પ્રશ્ન 18, ચંદ્રયાન 3 મિશનમાં ઉલ્લેખનીય ઉપલબ્ધિ માટે એવિએશન વીક લોરેટસ એવોર્ડ 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યું છે? જવાબ છે ઇસરો. પ્રશ્ન નંબર 19, લેફ એરિક્સન લુનાર પ્રાઇઝ 2023થી કોને સન્માનિત કરવામાં આવ્યું છે? જવાબ છે ઇસરો ભારતને. પ્રશ્ન નંબર 20, ચંદ્રના ધ્રુવો પર બરફ હોવાનું પ્રમાણ કોણે પ્રસ્તુત કર્યું છે? જવાબ છે ઇસરો. પ્રશ્ન નંબર 21, નવેમ્બર 2024માં ઇસરોએ GSAT-N2 કોમ્યુનિકેશન સેટેલાઇટને કયા કંપનીના રોકેટ ફાલ્કન 9થી લોન્ચ કર્યું છે? જવાબ છે સ્પેસએક્સ, એલન મસ્કની કંપની છે. સેટેલાઇટનું વજન છે 4700 kg. તેને 14 વર્ષના મિશન માટે બનાવવામાં આવ્યું છે. તેને જીઓ સ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટથી સ્થાપિત કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 22, એક્સિયોન 4 મિશન અનુસાર ઇસરોએ 2 ગગનયાન અંતરિક્ષ યાત્રીઓને પ્રશિક્ષિત કરવાની ઘોષણા કરી છે. જવાબ છે નાસા. ગગનયાન મિશનના 4 એસ્ટ્રોનોટના નામ છે ગ્રુપ કેપ્ટન પ્રશાંત નાયર, અંગદ પ્રતાપ, અજિત કૃષ્ણ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા. પ્રશ્ન નંબર 23, ઇસરોએ સતત ત્રીજી વાર રિયુએઝેબલ લોન્ચ વ્હીકલ RLV પુષ્પકનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું છે? જવાબ છે ચિત્રદુર્ગ, કર્ણાટક. પ્રશ્ન નંબર 24, મે 2024માં ઇસરોએ 3D પ્રિન્ટિંગ ટેકનિકથી નિર્મિત કયા લિક્વિડ રોકેટ એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું છે? જવાબ છે PS4. PS4 એન્જિન ઇસરોના લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટરે બનાવ્યું છે. પ્રશ્ન નંબર 25, ફેબ્રુઆરી 2024માં કઈ અંતરિક્ષ એજન્સીએ ઇનસેટ 3DS સેટેલાઇટ લોન્ચ કર્યો છે? જવાબ છે ઇસરો ભારત. આ ઉપગ્રહને 17 ફેબ્રુઆરી 2024 શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. રોકેટ છે GSLV F-14. ઇનસેટનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ. પ્રશ્ન નંબર 26, કોણે તમિલનાડુના કુલશેખરપટ્ટિમના ઇસરોના બીજા સ્પેસ પોર્ટના નિર્માણની આધારશિલા રાખી છે? જવાબ છે નરેન્દ્ર મોદી. પ્રશ્ન નંબર 27, ચંદ્રયાન 3 મિશનને કઈ સ્પેસ એજન્સીએ લોન્ચ કર્યું છે? જવાબ છે ઇસરો ભારત. લોન્ચ કર્યું છે 14 જુલાઈ 2023. રોકેટ છે LVM-3M4. સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ કર્યું હતું. લેન્ડર નામ છે વિક્રમ, રોવર નામ છે પ્રજ્ઞાન રોવર. લેન્ડિંગ પોઈન્ટ છે શિવશક્તિ 23 ઓગસ્ટ 2023. ચંદ્ર પર લેન્ડિંગ 23 ઓગસ્ટ 2023. હેતુ છે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જળ સંસાધનની શોધ કરવી. ચંદ્રયાન 1 મિશન ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? જવાબ છે 22 ઓક્ટોબર 2008. રોકેટ છે PSLV XLC-11. પ્રક્ષેપણ સ્થળ છે સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર. અધ્યક્ષ હતા G. માધવન નાયર.
પ્રશ્ન નંબર 29, ચંદ્રયાન-2 મિશન ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? જવાબ છે 22 જુલાઈ 2019. પ્રક્ષેપણ સ્થળ સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર. રોકેટ હતું GSLV માર્ક 3. ચંદ્રમા પર ક્રેશ લેન્ડિંગ 6 સપ્ટેમ્બર 2019. ક્રેશ પોઇન્ટનું નામ આપ્યું છે તિરંગા. પ્રશ્ન નંબર 30, ચંદ્ર પર પહોંચનાર દેશના નામ. પહેલું છે સોવિયત સંઘ, લુના 2 12 સપ્ટેમ્બર 1959. બીજું છે નાસા અમેરિકા, સર્વેયર 1 2 જૂન 1966. ત્રીજું છે ચીન, ચાંગ-ઈ 1 24 ઓક્ટોબર 2007. ચોથું છે ભારત, ચંદ્રયાન-3 લોન્ચ 14 જુલાઈ 2023, લેન્ડિંગ 23 ઓગસ્ટ 2023. જાપાન છે સ્લીમ લેન્ડિંગ 19 ફેબ્રુઆરી 2024. પ્રશ્ન નંબર 31, ઇસરોનું એસ્ટ્રોસેટ મિશન કયા વર્ષે પૂરું થયું હતું? જવાબ છે 2022. આ ઉપગ્રહને 28 સપ્ટેમ્બર 2015 સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 32, ઇસરોએ ટેલિયોસ 2 મિશનને કયા રોકેટથી લોન્ચ કર્યું છે? જવાબ છે PSLV C-55. 22 એપ્રિલ 2023 લોન્ચ કર્યું છે. વજન છે 741 કિલો. પ્રશ્ન નંબર 33, રિયુઝેબલ લોન્ચ વ્હીકલ ઓટોનોમસ મિશનનું સફળ પરીક્ષણ કઈ સ્પેસ એજન્સીએ કર્યું છે? જવાબ છે ઇસરો, ભારત. પ્રશ્ન નંબર 34, 10 ફેબ્રુઆરી 2023 SSLV D2 EOS 07 મિશનને કઈ સ્પેસ એજન્સીએ લોન્ચ કર્યું છે? જવાબ છે ઇસરો, ભારત. SSLVનું ફૂલ ફોર્મ છે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. પ્રશ્ન નંબર 35, ગગનયાન મિશનને કઈ સ્પેસ એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવશે? જવાબ છે ઇસરો, ભારત. ગગનયાન મિશન પહેલા મહિલા રોબોટ અંતરિક્ષ યાત્રી વ્યોમ મિત્ર અંતરિક્ષમાં ઉડાન ભરશે. રોકેટ છે GSLV Mk3. ગગનયાન મિશન માટે નામિત થયેલા અંતરિક્ષ યાત્રીમાં છે પ્રશાંત બાલકૃષ્ણ નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણ અને શુભાંશુ શુક્લા. પ્રશ્ન નંબર 36, વિનસ ઓર્બિટર મિશન શુક્રયાન-1ને કઈ સ્પેસ એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવશે? જવાબ છે ઇસરો. મંગળયાનને ઇસરો દ્વારા 5 નવેમ્બર 2023 પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું. હેતુ છે શુક્રના વાતાવરણનું અધ્યયન કરવું. કુલ બજેટ 1236 કરોડ. લોન્ચ માર્ચ 2028. પ્રશ્ન નંબર 37, મંગળયાન-2ને કઈ સ્પેસ એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવશે? જવાબ છે ઇસરો, ભારત. ભારતનું મંગળ ગ્રહ માટે બીજું મિશન છે. રોકેટ છે GSLV Mk3. લોન્ચ છે 2026માં. પ્રશ્ન નંબર 38, ઇસરો કયા વર્ષ સુધીમાં ભારતીય અંતરિક્ષ સ્ટેશનનું પહેલું મોડ્યુલ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે? જવાબ છે 2035. પ્રશ્ન નંબર 39, ઇસરોએ કયા વર્ષ સુધીમાં માણસને ચંદ્ર ઉપર મોકલવાનું લક્ષ્ય રાખ્યું છે? જવાબ છે 2040. પ્રશ્ન નંબર 40, ઇસરોએ યુવા વૈજ્ઞાનિકો માટે કયો કાર્યક્રમ પ્રસ્તુત કર્યો છે? જવાબ છે યુવિકા. હેતુ છે સ્કૂલના બાળકોમાં અંતરિક્ષ વિજ્ઞાન પ્રૌદ્યોગિકી વિષયમાં જિજ્ઞાસા અને જ્ઞાન વધારવાનું. પ્રશ્ન નંબર 41, ઇસરોના કયા અધ્યક્ષને KPP નામ્બિયાર પુરસ્કાર 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે S. સોમનાથન. પ્રશ્ન નંબર 42, કોણે માછીમારો માટે સેકન્ડ જનરેશન ડિઝાસ્ટર વોર્નિંગ ટ્રાન્સમીટર DAT-SG વિકસિત કર્યું છે? જવાબ છે ઇસરો, ભારત. પ્રશ્ન નંબર 43, કયા વર્ષમાં ભારતે પહેલું રોકેટ લોન્ચ કર્યું હતું? જવાબ છે 1963માં. પ્રશ્ન નંબર 44, લુનર પોલર એક્સપ્લોરેશન મિશન ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન અને કઈ સ્પેસ એજન્સીનું સંયુક્ત ચંદ્ર મિશન છે? જવાબ છે જાક્ષા, જાપાન. પ્રશ્ન નંબર 45, નીલાઉ કુદીચા સિમહંગલ કોની આત્મકથા છે? જવાબ છે S. સોમનાથન. પ્રશ્ન નંબર 46, માર્ચ 2023માં કઈ ઇસરોએ બ્રિટિશ કંપની વનવેબના 36 સેટેલાઇટને ભારતના શક્તિશાળી રોકેટથી લોન્ચ કર્યા છે? આ રોકેટનું નામ શું છે? જવાબ છે LVM-3. લોન્ચ વ્હીકલ માર્ક 3.
ઈસરોનું સૌથી ભારે રોકેટ છે? પ્રશ્ન નંબર 47. કઈ કંપનીએ શ્રીહરિકોટા આંધ્રપ્રદેશમાં ભારતનું પહેલું પોતાનું રોકેટ લોન્ચ પેડ વિકસિત કર્યું છે? જવાબ છે સ્કાયરૂટ એરોસ્પેસ લિમિટેડ. પ્રશ્ન નંબર 48. ઈસરો અનુસાર કોના ઓર્બિટર એક્સ-રે સ્પેક્ટ્રોમીટર ક્લાસ એ પહેલીવાર ચંદ્રમા ઉપર પ્રચુર માત્રામાં સોડિયમની શોધ કરી છે? જવાબ છે ચંદ્રયાન 2. પ્રશ્ન નંબર 49. આઝાદીના 75 વર્ષ પૂરા થવાના પર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવતા કોના દ્વારા નવા વર્ચ્યુઅલ સ્પેસ મ્યુઝિયમ લોન્ચ કરવામાં આવ્યું છે? જવાબ છે ઈસરો. પ્રશ્ન નંબર 50. ઈસરોએ PSLV C-53 મિશન કયા દેશના 3 ઉપગ્રહોને લોન્ચ કર્યા છે? જવાબ છે સિંગાપુર. સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ કરવામાં આવ્યા હતા. પ્રશ્ન નંબર 51. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન નેવિગેશન સેન્ટર કયા સ્થાન પર સ્થાપિત કરવામાં આવ્યા હતા? જવાબ છે બ્યાલાલુ, કર્ણાટક. પ્રશ્ન નંબર 52. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ છે 15 ઓગસ્ટ 1969. ઈસરોના પ્રથમ અધ્યક્ષ વિક્રમ સારાભાઈ હતા. પ્રશ્ન નંબર 53. ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલ ભારતનું પહેલું પોતાનું વિકસિત રોકેટ કયું છે? જવાબ છે વિક્રમ એસ. પ્રશ્ન નંબર 54. વર્ષ 2025માં ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? જવાબ છે વી નારાયણન. ટેસ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ. વર્ષ 2025માં ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? ઓપ્શન છે કે સિવાન, એસ સોમનાથન, સી છે વી નારાયણન, ડી છે સતીશ કુમાર. જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.